ચોથી વાર બન્યું એવું કે થોડાક સમયમાં એક પત્ર મળ્યો. રડતી આંખે આંસુથી લખાયેલો આ પત્ર હતો. અને આ પત્ર છે કુંતી બુવાનો. કુંતી બુઆએ પત્ર લખ્યો છે, મારા જીવનમાં બહુ દુઃખ છે કેશવ. તું તો આમ તો મારો ભાણિયો ભત્રીજો થાય, મારા ભાઈનો દીકરો થાય ને હું તારી ફોઈ થઉં. કોની હાથ સામે હાથ ફેલાવું કંઈ ખબર નથી પડતી. મારો જ પરિવાર મારો દુશ્મન બન્યો છે. મારા દીકરાઓને ઝેરના લાડુ ખવડાયા, પણ આ તો પ્રભુની કૃપાએ બચ્યા. યાત્રાના બહાને અમને મોકલ્યા અને લાક્ષાગ્રહ બનાવ્યું અને ભડભડ આગમાં અમને બાળવાનો પ્રયાસ કર્યો. આ તો ઈશ્વરની કૃપા. અને અમે જમીનમાં ખાડો કરીને ત્યાંથી નીકળી ગયા. પદ પદ પર અમારી સાથે ષડયંત્ર થાય છે. કેશવ તું અમને બચાય. અને માનો પત્ર મળ્યો એટલે પછી ભગવાન ત્યાંથી જાય છે પાંડવોને મળવા માટે હસ્તિનાપુર. હસ્તિનાપુર જાય છે અને બધાને મળે છે. પછી બધાને સાંત્વના આપે છે અને ઇન્દ્રપ્રસ્થને નિર્માણ કરવાની ઈંટ ભગવાન રાખે છે. ચિંતા ના કરશો, હવે આ રાજ્યના બંટવારા કરી દો. અડધું રાજ્ય કૌરવોને આપો, અડધું રાજ્ય પાંડવોને આપો. એમાં પણ ષડયંત્ર થયું. જ્યાં ઘઉંનો દાણો ને અન્ન ઉગે જ નહીં એવો એકદમ ખાંડવ પ્રસ્થ એ પાંડવોને આપવામાં આવ્યું. કૌરવોને ઉત્તરાધિકારી બનાવ્યા. એવો પ્રદેશ આપ્યો જે અત્યંત સરપરે. ભગવાને સહાયતા કરી, ઇન્દ્રને બોલાવ્યા. ઇન્દ્રની કૃપાએ, પ્રભુની કૃપાએ જોત જોતામાં ભગવાને દિવ્ય ભવ્ય નગરીનું નિર્માણ કર્યું. એ નગરીનું નામ છે ઇન્દ્રપ્રસ્થ. ઇન્દ્રપ્રસ્થ અમેરિકા જેવી હતી. બોલો જય શ્રી કૃષ્ણ. આમ અંદર જાઓ એટલે સ્વિચ દબાયા વગર લાઇટો શરૂ થઈ જાય. આપણે છે ને સેન્સર, આવો એટલે લાઇટો એની જાતે બંધ થાય, બહાર જાઓ તો લાઇટો એની જાતે બંધ થઈ જાય. અને આજકાલ તો એલેક્સા નીકળી. પહેલાં તો એલેક્સા વાતોથી નીકળી. ભીમ બોલે કે દરવાજા ખોલો તો દરવાજા આપોઆપ ખુલી જાય. આપણે કહીએ એલેક્સા રૂમ બંધ કરે લે, એ બધું બંધ નથી કરતું. કેવી સિસ્ટમ! એવી સિસ્ટમ ઇન્દ્રપ્રસ્થમાં હતી. ચાલવા જાય તો તમને જમીનમાં પાણી દેખાય, પણ ખરેખર પાણી ના હોય. ક્યાંક અગ્નિ દેખાય, ચાલવા જાઓ તો તમને ઠંડકનો અનુભવ થાય. આવું ચિત્ર વિચિત્ર અને ભવ્ય દિવ્ય ઇન્દ્રપ્રસ્થ નગરી બનાવી. એક વાર બન્યું એવું કે યમુનાના તટ પર કૃષ્ણ ભગવાન અર્જુનની સાથે ફરવા માટે નીકળ્યા છે. રથમાં બેઠા છે દ્વારકાધીશ. અર્જુન બેઠા છે, રથ ચલાવે છે. ચાલતો ચાલતો રથ આગળ વધ્યો. યમુનાજીના તટ પર રથ જતો હતો. ત્યાં દૂર જોયું તો યમુનાના પાણીમાં એક સ્ત્રી ઊભી છે. હાથમાં કમળની માળા છે. કલિંદ ગિરી મસ્તકે પતત મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસદ પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા દરતિ વર્ધિની જયતિ પદ્મબંધો. મુકુંદની રાહ જોતા જોતા જયતિ પદ્મબંધો સુતા. આ યમુનાજી કમળની માળા હાથમાં લઈ અને શ્રી કૃષ્ણ શરણમ મમનું મંત્ર જાપ કરે છે. અડધા પાણીમાં ઊભા છે. ઉપર કાછડીનો શૃંગાર ધારણ કર્યો છે અને હાથમાં કમળની માળા છે અને ગળામાં એક કમળની માળા પહેરી છે. અને યમુનાજીના તટ પર ઊભા છે. અડધું શરીર અંગ પાણીમાં, અડધું શરીર પાણીની બાળને આંખો બંધ મને મુકુંદ માધવનું કેશવનું મનમાં ગોવિંદનું ધ્યાન કરે છે. નજર પડી કૃષ્ણ ભગવાનની. અર્જુને પૂછ્યું પેલા કોણ છે સ્ત્રી, કોની સાધના કરે છે? ભગવાનની મંત્ર મનમાં બોલે છે, મને ક્યાં ખબર, પૂછી આવું કહેતા હો તો. પ્રભુ હા પાડે ના પાડે એના પહેલાં તો આ ઉતાવળે દોડતો પૂછવા ગયો, દેવી આપ કોણ? કાલિંદી. કોની પુત્રી? સૂર્યપુત્રી છું. ક્યાંથી પધાર્યા છો? કલિંદ નામના પર્વત પરથી પધારીને હું આવી છું. કોની સાધના કરો છો? એટલે હસતા મોઢે કીધું, ગોવિંદની રાહ જોઉં છું, મુકુંદની સાધના કરું છું. ઓહો, એ ગોવિંદ, એ મુકુંદ, એ કૃષ્ણ, એ બેઠા રથમાં. અને જ્યાં રથમાં બેઠા છે એટલું સાંભળ્યું ત્યાં તો યમુનાજીએ દોટ મૂકી, હાથમાં કમળની માળા લઈ દોડતા 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 રથ પાસે પહોંચ્યા. હજી તો ભગવાન બધું જોયા જ કરે કે આ શું થઈ રહ્યું છે. દોડતા દોડતા દેવી ગયા, રથ પર ચડ્યા. કૃષ્ણ ભગવાન એમના સૌંદર્યને જોયા જ કરીને હજી તો વિચારે એની પહેલાં તો યમુનાજીએ કાલિંદીએ એ હાથમાં પકડેલી કમળની માળા ઠાકોરજીના શ્રીકંઠમાં
કરાવી દીધી. બોલો દ્વારિકાધીશ કી